વધુ એક ગુજરાતી પરિવાર વિદેશમાં ફસાયો। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું દંપતી તેના બે પુત્રો સાથે લંડન જવા નીકળ્યું હતું। જો કે દુબઈથી ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો। એજન્ટોએ પરિવારને ફોન કરી 1 કરોડની ખંડણી માંગી। આટલું જ નહીં, એક પુત્રનો લોહીથી લથપથ ફોટો પણ બતાવ્યો। તુરંત પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસ તપાસમાં વલસાડના એક એજન્ટનું નામ ખુલ્યું છે। બંધક બનાવાયેલા પરિવારને આફ્રિકન દેશમાં અજાણ્યા સ્થળ પર રાખવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે। બંધક બનાવાયેલા પરિવારે લંડન જવા એજન્ટનો સંપર્ક કર્યો હતો। એજન્ટે વ્યક્તિ દીઠ 25 લાખ નક્કી કર્યા। દંપતી તેના બે બાળકો સાથે સૌપ્રથમ દિલ્હી ગયા, ત્યાં 3 દિવસ રોકાયા બાદ શ્રીલંકા અને ત્યાંથી દુબઈ ગયા। દુબઈ સુધી પરિવારનો સંપર્ક હતો, બાદમાં તેમનો સંપર્ક તૂટી ગયો। श्रेया बेटा, तुम्हारे पास जो पैसे पड़े हो उनको दे दो। खान साहब को कुछ भी करके पेमेंट पूरा कर दे बेटा, कुछ भी कर ले। उन लोगों ने अभी कोई नते खाने में पट्टे बांध के रख दिए हैं बेटा, वो तड़प रहे हैं बेटा, कुछ भी करके उनका पेमेंट कर दे। श्रेया बेटा, तू विश्वास करके जल्दी से लगा दे पैसे बेटा, समझ कोई बात को, भैया को बचा ले अपने, प्लीज बेटा, कुछ भी कर ले। सब यूके जाने के लिए तो पैसा था ना आपके पास, यूके जाने के लिए पैसा था, जो वो किधर है पैसा? इसका मतलब है कि आप फ्री जा रहे थे यूके, हैं? ये तेरी माँ समझ रही है बात? श्रेया बेटा, मकान का बेच मार, कुछ भी कर, कुछ भी कहाँ से भी इनका पेमेंट कर दे, नहीं तो ये इसके बाद अब मैसेज भी नहीं कर पाएंगे, कुछ नहीं बोल पाएंगे। तू कहाँ से भी कुछ भी करके इनका पैसा दे दे बेटा, प्लीज बेटा, ये आखिरी मैसेज है, तू कुछ भी करके इनका पेमेंट कर दे, नहीं तो ये सबको खड्डे में डाल दिए, मेरे को भी खड्डे में डाल दिए। कुछ कर बेटा, जल्दी से इनका पेमेंट कर दे बेटा, कहाँ से मिला, कुछ भी कर, कुछ भी मकान बेच मार, कुछ भी कर पैसा। एक एजंट है जेने मारा मम्मी काम आप्યું છે, પ્રિતેશ જોશી નામ છે, ચાંદકેડા છે, મોટેરા સ્ટેડિયમનો છે, અને એના આગળનો છે વલસાડનો છે દર્શન મિસ્ત્રી, એને કામ આપ્યું છે। હવે જે પણ છે એ દર્શન મિસ્ત્રી કર્યું છે અને અમે કોઈ બાબતને પેમેન્ટ પહેલાં આપેલું નથી। અમારે પેમેન્ટની એવી વાત થયેલી કે યુકે ઉતરી જાય, વિડીયો કોલ આવે મારી જોડે કે તારી ફેમિલી સહી સલામત અમે ઉતરી ગયા છે, મારી મમ્મી વિડીયો કોલ કરે પછી મારે પેમેન્ટ આપવાનું હતું। બરાબર, એક વ્યક્તિ દીઠ 30 લાખ રૂપિયા નક્કી થયેલા, પણ એવી રીતે આપવાના હતા કે ત્યાં જઈને કમાઈને આપવાના હતા, એવી રીતે નહોતા આપવાના। પહેલાં કોઈ પેમેન્ટ આપ્યું નથી, અમે કોઈ ખર્ચો કરેલ નથી। દિલ્હીથી ખાલી મારી મમ્મી જવા માટે જે 10,000 20,000નો નોર્મલ ખર્ચો થાય એ જ કર્યો છે, બાકી બધું દર્શન મિસ્ત્રી કરાયેલું છે। પ્રિતેશ જોશી એવું કહે છે ફ્લાઇટ ટિકિટ બધું દર્શન મિસ્ત્રીએ જ કરાયેલું છે। બેન, જ્યારે ગયું ત્યારે લીગલી તમને લઈ જવાનું જણાવ્યું હતું કે ડંકી રૂટથી લઈ જવાનું જણાવ્યું હતું કે તે શું હતી સમગ્ર વાત? ના, એ લોકો ગયા છે લીગલી ગયા છે, ઈ વિઝા છે, ડંકી રૂટથી નહોતું કીધું, લીગલી કીધું છું। ત્યાં SILMનું કીધું હતું લંડનમાં યુકે વિઝામાં, અને સોલિસિટરનું કીધેલું, એ લોકો ડંકી માર્કનું કશું કીધેલ નથી। અને એમની જોડે ખરેખર ઈ વિઝા છે એથોપિયાના બી, એ લોકો ખાલી ત્યાં કિડનેપ થયા છે હોટલથી। આ બધી એજન્ટની જ ચાલ છે। કિડનેપરો દ્વારા બેન કેટલા પૈસાની માંગણી કરવામાં આવી? કિડનેપરો દ્વારા 1 કરોડ 20 લાખની માંગણી કરવામાં આવી છે। હવે એ કોઈ ફિક્સ ટાઈમ નથી આપતો, બપોરે ડાયરેક્ટ કોલ કરી દે છે। કાલ મારા મોટા ભાઈનું ગળું કાપેલું ફોટો મોકલું, એના પહેલાં મારા નાના ભાઈને ઘૂંટણાના બલ બેસાડીને, મારા પપ્પાનું ટી-શર્ટ કાઢીને મ્યુટ કરીને, મારા નાના ભાઈ પર રિવર્વર મૂકીને એક 1 શોટ વિડીયો મોકલ્યો હતો, એ સેવ પણ ના થયો। અને મારા મામા અને મને વિડીયો કોલિંગમાં મારા મોટા ભાઈને નાગો અંડરવેર પર બેસાડે છે, મારા મમ્મીને હાથ જોડેલા છે, મારા ભાઈ પર રિવર્વર છે, મારા પપ્પા મ્યુટ છે, મારા ભાઈને મારા પપ્પા મ્યુટ છે, મારા મમ્મી જોડે બી દુષ્કર્મની વાતો કરે છે। કિડની વેચી દઈશું, મરચાં નાખી દઈશું, ઉલટા લટકાઈ દઈશું, બાળી કાઢીશું, આવી મને સતત ધમકી આપે છે। તો ભાજપના ધારાસભ્યે પોલીસને નિષ્કાળજીનો ફાંડો ફોડ્યો। લંડનમાં બંધક બનાવાયેલા પરિવારની દીકરીની ફરિયાદ પોલીસે ન લીધાનો આરોપ છે। પોલીસે શરૂઆતમાં દીકરીની વાતો જ ન સાંભળી હોવાની વાત દિનેશ કુશવાહાએ કરી। મારી રજૂઆત બાદ પોલીસે ફરિયાદ નોંધી છે। દરેક વ્યવસ્થામાં નેગેટિવિટી સાથે પોઝિટિવ પાસા પણ હોય છે। પોલીસે પહેલા વાત ન સાંભળી પરંતુ બાદમાં કાર્યવાહી કરી છે। પોલીસે ફરિયાદમાં વિલંબ કર્યો। સરકાર પરિવારને મદદ કરવા માટે તૈયાર। મારી જોડે આવ્યા અને મને એમણે જે વાત મૂકી ને એમણે કીધું કે ભાઈ હું પોલીસ જોડે જઉં છું પણ પોલીસ મારું સાંભળતી નથી। એ વાત મેં એની જ્યારે સાંભળી અને એની આખી વાત જે વેદના હતી એ ખરેખર એ સાચું બોલી રહી હતી અને એને પરિવારને પ્રોબ્લેમ છે। પોતે બી એક વખત ત્યાં વિદેશ જઈ આવી છે એવી એણે મને વાત મૂકી હતી। એની વાતમાં તથ્યતા જણાવતા મેં અમારા જે PI છે
ડીબી રાણાને ફોન કરીને વાત કરી કે ભાઈ આવી રીતના આ પરિવાર આવી રીતના પ્રોબ્લેમમાં છે, આપ એને સાંભળો અને એની વાત સાંભળીને અને યોગ્ય પગલાં લો. તો એમણે મને કીધું કે હું અત્યારે દિનેશભાઈ હાજર નથી, આપ એને મોકલજો, સાંજે હું 5:30 મળીશ અને એને સાંભળીને અને વ્યવસ્થામાં જે બી હશે એ યોગ્ય પગલાં લઈશ. પછી 5:30 જ્યારે દીકરી ત્યાં ગઈ ત્યારે ત્યાં લોકલ લોકોએ એને ત્યાં મળવા માટે થોડોક સમયમાં તકલીફ પડી, તો એ દીકરીએ ફરી મને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ પ્રોબ્લેમ છે અને હજી બી મને પીઆઈને મળવામાં પ્રોબ્લેમ આવે છે. તો મેં પીઆઈ સાહેબને જ્યારે ફોન કર્યો એટલે તરત એને બોલાવીને અને એમણે સાંભળીને અને એની આખી વાત સાંભળીને અને એમાં યોગ્ય પગલાં લીધા છે.